તો હે ગાઈસ કેમ છો? તો ઇટ્સ માય ન્યૂ વ્લોગ. તો આજે જરાક મોડો ચાલુ કરું રહ્યો વ્લોગને, અને હમણાં કાંઈક વાગેરા જો 6 વાગનારા 5 મિનિટમાં બસ, અને હમણાં જ નીકળવાનું આવશે. આજનો મોસમ બતાવવા જાઉં તો આજે તો મેં વ્લોગ બનાવ્યો નથી. હાલ ફિલહાલ પર સનસેટ થઈ ગયો હોય. હા, અને આજે છેલ્લો દી નવરાત્રિના હિસાબે આજે કાળો કુર્તો નીચે વ્હાઇટ આપણે વ્હાઇટ કલર નીચે પેન્ટ જેવું પહેરી લીધું, ફોર્મલ પેન્ટ જેવું. અને આજે શું હોય કે આજે જે આપણા ગરબા અને જે હશે ને, જે આપણે કહીએ જે ઘરે રાખીએ, તેને આજે ઓલું કરવામાં આવશે કે ને આપણે તેરાવવામાં આવશે ને એ બધું કરવામાં આવશે. અગર મેં જઈ શકીશ તો તમને બતાવીશ મેં. તો આજે છેલ્લું નોરતું હોય તો મને લાગ્યું કે આજે બતાવી દઈએ. આજે મને તો આજે વ્લોગ બનાવવાનો વિચાર નહોતો, તો આજે છેલ્લું નોરતું તો એના હિસાબે નવરાત્રિ બી બતાવી દઈ તમને, અને શું સિસ્ટમ એમાં બતાવી શકીશ તમને. તો ચાલો જઈએ અને ત્યારબાદ મળો. તો આ કાંક હતો આજનો દિવસ, મતલબ આજની છેલ્લી નવરાત્રિ, નવમી. તો આ કાંક આજે ગરબાના તમારા આવ્યા, જેમ કે મેં ગયા બ્લોકમાં કીધું હતું, કેમ કે નેરવાળા રસ્તે જવાનું જરાક મુશ્કેલ છે, કેમ કે મેઇન હાઈવે આવી જાય ત્યાં, એટલે એ તો ન બતાવી શક્યો. અગર આવતા વર્ષ ચાન્સ હશે તો બતાવવાનું બતાવીશ. બાકી તમે એટલું તો સમજી ગયા હશો, કેમ કે આપણા બેઝિક ઇન્ફોર્મેશનો આપણું કર્મમાં જે ખબર હોવું ખપે, જે આ કરવામાં આવે. તો હાલ ફિલહાલ પર આ બ્લોગને કરીએ એન્ડ, તમને મળું બીજા બ્લોગમાં. હવે જોઈ બીજા બ્લોગમાં શું કેમ કેવી રીતે કરશું, કેમ કે નવરાત્રિ ખતમ, બીજો બ્લોગ આ એડિટ કંઈ ને કંઈ આવશે એ ખબર નહીં. તો હાલો આ બ્લોગને કરીએ એન્ડ, તમને મળી બીજા બ્લોગમાં.